હલો હલો, કેમ છો મિત્રો? મજામાં થશો. અને મહેશ રાઠવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બધા મિત્રોને આજે સ્વતંત્ર દિનની નિમિત્તે બધા મિત્રોને જય ભારત, જય ભારત. તો આજના વ્લોગમાં આપણે જવાનું છે ગળીબીલી પ્રાથમિક શાળામાં. તો તેનો નજારો બતાવીશ. આજે સ્વતંત્ર દિન નિમિત્તે ભારત માતાનો ઝંડો લહેરાવાનો છે, તો હું તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વાત કરી હા બીજું
તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે અને આ તમે છોકરાઓની સંખ્યા જોઈ શકો છો. નાના નાના બાળકો આજનો દિવસ એ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. એ નિમિત્તે આપણે દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે આ ધ્વજવંદન ફરકાવતા હોઈએ છીએ. એ આપણે દરેકને ખબર જ છે કે 15મી ઓગસ્ટ આવે એટલે આપણે ધ્વજ ફરકાવવાનો હોય છે, પણ માત્ર ધ્વજ ફરકાવીને જતા રહેવું આપણી ફરજ નથી. જે આ આઝાદી માટે કેટલા પણ ક્રાંતિવીરોએ પોતાનું બલિદાન કર્યું છે એને વ્યર્થ જવા દેવાનું નથી. ક્રાંતિવીરોએ લડી અને આપણને આઝાદી તો અપાવી છે, પણ એ આઝાદીને ટકાવી રાખવા માટે આપણે એકતા રહેવું પડશે. હમણાં સમાજની અંદર ઘણા બધા પરિબળો પાક્યા છે કે અમુકના વિરુદ્ધમાં ઉશ્કેરણી, અમુકના વિરુદ્ધમાં એમ, પણ આદિવાસી ભારત માતાની જય. જિલ્લા સદસ્યને આપો, 2 શબ્દ બોલે. હા તો એ વાત